હેલો ફ્રેન્ડ્સ, મારું નામ શિવમ મોદી અને મેકફેસ્ટ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજના વિડીયોમાં ડીડી સેટ એક્ઝામ પ્રિપેરેશન માટે ટોપિક નંબર 3 ઇલેક્ટ્રિક કરંટ ઉપર પાર્ટ 1માં 30 ક્વેશ્ચનની ડિસ્કશન કરીશું. સો ફ્રેન્ડ્સ, લેટ્સ બિગિન. So first question is, what is the SI unit of electric field intensity? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો SI એકમ કયો છે? તો ફ્રેન્ડ્સ, આન્સર ઇઝ વોલ્ટ પર મીટર. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી વોલ્ટ પર મીટર એન્ડ ઓલ્સો ન્યૂટન પર કુલમ એનો એકમ છે. સેકન્ડ વન ઇઝ, વિદ્યુત ફ્લક્સનો SI યુનિટ શું છે? તો ફ્રેન્ડ્સ, વોલ્ટ મલ્ટીપ્લાય બાય મીટર. વોલ્ટ ઇન્ટુ મીટર છે એનો યુનિટ. ઓપ્શન એ ઇઝ કરેક્ટ આન્સર. નેક્સ્ટ, વોટ ઇઝ ધ SI યુનિટ ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ? વિદ્યુત ભારનો SI એકમ શું છે? તો ફ્રેન્ડ્સ, કુલમ્બ. ક્વેશ્ચન નંબર 4, એક પ્રોટોનનો વીજભાર કેટલો હશે? વીજભાર એટલે કે ઇલેક્ટ્રિક ચાર્જ કેટલો હશે? તો આન્સર એ છે 1.60 મલ્ટીપ્લાય બાય 10⁻⁻19 કુલમ્બ. સી એ કુલમ્બ છે ફ્રેન્ડ્સ. બે વીજભાર વચ્ચે લાગતું સ્થિત વીજબળ ખાલી જગ્યા પ્રમાણે મેળવી શકાય છે. ધ સ્ટેટિક ઇલેક્ટ્રિક ફોર્સ બિટવીન ટુ ઇલેક્ટ્રિક લોડ્સ કેન બી ઓબ્ટેન બાય. તો આમાં કયો લો લાગુ પડે છે? તો ફ્રેન્ડ્સ, કુલમ્સ લો એ લાગુ પડે છે. અને કુલમ્સ લો એવું કહેવા માગે છે કે અકોર્ડિંગ ટુ ધ ફોર્સ ઓફ એટ્રેક્શન ઓર રિપલ્શન બિટવીન ટુ ચાર્જ બોડીઝ is directly proportional to the product of their charges and inversely proportional to the square of the distance between them. So this is the Coulomb's law. Next one is, how much protons in 1 coulomb charge? એક કુલમ્બ વીજભારમાં પ્રોટોનની સંખ્યા કેટલી હશે? તો ઓપ્શન એ ઇઝ કરેક્ટ આન્સર. 6.25 મલ્ટીપ્લાય બાય 10⁻18. નેક્સ્ટ વન, અવરોધ માપવા માટે કયા પ્રકારનું સાધન વપરાય છે? વોટ ટાઈપ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ યુઝ ટુ મેઝર રેઝિસ્ટન્સ? તો રેઝિસ્ટન્સ માપવા માટે ફ્રેન્ડ્સ ઓમ મીટર્સ. તમને ખબર હશે કે રેઝિસ્ટન્સનું યુનિટ ઓમ થાય છે. નેક્સ્ટ વન ઇઝ, અવરોધ શેના પર આધાર રાખે છે? તો અવરોધ એ નેચર ઓફ ધ કંડક્ટર, ટેમ્પરેચર એન્ડ ક્વોન્ટિટી ઓફ કંડક્ટર એ તમામે વસ્તુ પર આધાર રાખે છે. સો આન્સર ઇઝ ઓલ ઓફ ધી અબવ. નેક્સ્ટ વન, પોઝિટિવ ઇલેક્ટ્રોડ ઇઝ કોલ્ડ. ધન ધ્રુવને શું કહેવામાં આવે છે? તો ધન ધ્રુવને ફ્રેન્ડ્સ એનોડ કહેવામાં આવે છે. કયા વૈજ્ઞાનિકે વિદ્યુત ક્ષેત્રની લગતા અગત્યના પરિણામો મેળવ્યા? વિચ સાયન્ટિસ્ટ ઓબ્ટેન્ડ ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ્સ રિલેટેડ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ? તો આન્સર ઇઝ માઇકલ ફેરેડે. એન્ડ આ માઇકલ ફેરેડેની તસવીર છે. બે ચાર્જ વચ્ચે આકર્ષણ ફોર્સ લાગતો હોય તો તે કયા પ્રકારનો ચાર્જ હશે? ઇફ ધેર ઇઝ એન એટ્રેક્ટિવ ફોર્સ બિટવીન ટુ ચાર્જીસ, દેન વોટ ટાઈપ ઓફ ચાર્જ વુડ ઇટ બી? તો એ ચાર્જ હશે ડિફરન્ટ, અલગ અલગ ચાર્જ હશે. અગેન સિમિલર ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ. બે ચાર્જ વચ્ચે જો અપાકર્ષણ મતલબ રિપલ્સિવ ફોર્સ લાગતો હોય તો તે કયા પ્રકારનો ચાર્જ હશે? તો એ સેમ ચાર્જ હશે. અગેન સિમિલર ક્વેશ્ચન છે. બે અલગ અલગ ચાર્જ વચ્ચે કયા પ્રકારનો ફોર્સ લાગશે? તો બે અલગ અલગ ડિફરન્ટ ચાર્જ કીધા છે. તો વોટ ટાઈપ ઓફ ફોર્સ બિટવીન ટુ ડિફરન્ટ ચાર્જીસ? તો એટ્રેક્ટિવ ફોર્સ. જે આગળનો 11th ક્વેશ્ચન હતો એ સિમિલર ટાઈપનો ક્વેશ્ચન છે, પણ અવળી રીતે પૂછેલો છે ફ્રેન્ડ્સ. એવી જ રીતે બે સરખા ચાર્જ વચ્ચે કયા પ્રકારનો ફોર્સ લાગશે? તો બે સરખા ચાર્જ વચ્ચે રિપલ્સન ફોર્સ લાગશે, અપાકર્ષણ ફોર્સ. નેક્સ્ટ વન, વિદ્યુત પ્રવાહની હાજરી કયા સાધનથી મપાય છે? ધ પ્રેઝન્સ ઓફ ઇલેક્ટ્રિક કરંટ ઇઝ મેઝર્ડ બાય વિચ ઇન્સ્ટ્રુમેન્ટ? તો ફ્રેન્ડ્સ આન્સર ઇઝ ગેલ્વેનોમીટર. આ પ્રકારનું ગેલ્વેનોમીટર હોય છે. વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ યુઝડ ટુ મેઝર વોલ્ટેજ? કયું સાધન એ વોલ્ટેજને માપે છે? સો આન્સર ઇઝ વોલ્ટમીટર. સિમ્પલ.
તમે ફિગર જોઈ શકો છો તો એ ડિજિટલ વોલ્ટ મીટરની છે. વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ યુઝ ટુ મેઝર કરંટ? તો એના માટે એમીટર છે. એસઆઈ યુનિટ ઓફ કરંટ, કરંટનો એસઆઈ યુનિટ શું છે? તો ફ્રેન્ડ્સ આપણને ખબર છે એમ્પિયર, એ કરંટનો એસઆઈ યુનિટ છે. ઓપ્શન બી વોલ્ટ, તો એ વોલ્ટેજનો યુનિટ છે વોલ્ટ. ઓમ, તો એ રેઝિસ્ટન્સનો યુનિટ છે. અને વોટ એ પાવરનો યુનિટ છે. વેર ડુ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ બિગિન? ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો પોઝિટિવ ચાર્જથી ઉત્પન્ન થાય છે. અને તમે અહીં ફિગર જોઈ શકો છો કે જે પોઝિટિવ ચાર્જ છે ત્યાંથી ઇલેક્ટ્રિક ફિલ્ડ એ ઇમેજનરી લાઇન છે, તો તે ડેવલપ થઈને નેગેટિવ આગળ આવે છે, નેગેટિવ ચાર્જ આગળ આવે છે. તો આન્સર ઇઝ પોઝિટિવ ચાર્જ. વેર ડુ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ એન્ડ? ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન ક્યાં પૂર્ણ થશે? તો ફ્રેન્ડ્સ આપણે આગળના આન્સરના જોયું પ્રમાણે નેગેટિવ ચાર્જ ઇઝ અ કરેક્ટ આન્સર. ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન એ નેગેટિવ ચાર્જમાં પૂર્ણ થાય છે. એસઆઈ યુનિટ ઓફ રેઝિસ્ટન્સ, તો રેઝિસ્ટન્સનો એસઆઈ યુનિટ છે ઓમ. કેપેસિટરનો એસઆઈ યુનિટ, તો કેપેસિટરનો એસઆઈ યુનિટ છે ફેરાડ. કેપેસિટરમાં બે પ્લેટ વચ્ચેની જગ્યામાં કયું મટીરિયલ ભરવામાં આવે છે? તો ફ્રેન્ડ્સ આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો ડાયઇલેક્ટ્રિક મટીરિયલ ઇટ્સ અ કરેક્ટ આન્સર. ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન ઇઝ, ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન કેવી હોય? તો દેટ ઇઝ ઇમેજનરી લાઇન. ઇન વિચ યુનિટ વિલ ધ વોલ્ટ મીટર મેઝર? વોલ્ટ મીટરનું માપ કયા યુનિટમાં હશે? તો મિત્રો વોલ્ટ મીટર એ શું માપે છે? વોલ્ટેજ માપે છે. તો એનું યુનિટ કયો હશે? તો વોલ્ટ. કરેક્ટ આન્સર ઇઝ બી. ઇલેક્ટ્રિક ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ, વિદ્યુત ફ્લક્સ એ શું છે? તો કરેક્ટ આન્સર ઇઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ મલ્ટીપ્લાય બાય એરિયા ઓફ ધ સરફેસ. કયું કોમ્પોનન્ટ ઇલેક્ટ્રિક ચાર્જના સ્વરૂપમાં ઉર્જા સંગ્રહ કરવા માટે વપરાય છે? તો કેપેસિટરનો યુઝ થાય છે. કેપેસિટર ઇઝ યુઝડ ટુ સ્ટોર એનર્જી ઇન ધ ફોર્મ ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ. નેક્સ્ટ વન, મૂવિંગ ઇલેક્ટ્રિક ચાર્જ રિસીવ એનર્જી ડ્યુ ટુ, ગતિમાન વિદ્યુત ભાર એ શેના કારણે ઉર્જા મેળવે છે? તો આન્સર ઇઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ. વેલ્યુ ઓફ ફોર્સ કોન્સ્ટન્ટ, તો મિત્રો આ એક જે ક્વેશ્ચન છે એ ફોર્સ કોન્સ્ટન્ટ કુલમ્સ લોમાં આવે છે. તો ફોર્સ કોન્સ્ટન્ટની વેલ્યુ કેટલી હશે? તો આન્સર છે ઓપ્શન બી 9 મલ્ટીપ્લાય બાય 10⁹ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર ડિવાઇડેડ બાય કુલમ સ્ક્વેર. તો મિત્રો અહીં ફોર્સ કોન્સ્ટન્ટ મતલબ કુલમ્સ લોની એ ઇક્વેશન ડિરાઈવ કરેલું છે. તો આપણે કેને સૂત્ર કરતાં બનાવીએ ફોર્સ કોન્સ્ટન્ટને, તો તમને આન્સર મળી જશે એફ દેટ ઇઝ ન્યૂટન, આર રેડિયસ દેટ ઇઝ મીટર, અને Q1 Q2 દેટ ઇઝ કુલમ્સ. નેક્સ્ટ વન, ઇન્વર્સ ઓફ રેઝિસ્ટન્સ ઇઝ કોલ્ડ. અવરોધના વ્યસ્તને શું કહેવામાં આવે છે? તો આન્સર ઇઝ કન્ડક્ટન્સ. So friends, thanks for watching this video. If you have any query and doubts, then please comment us and mail us. And if you like my video, then please subscribe my YouTube channel. Thanks for watching.